નહીં હવે શું કરવાનું કહો. આ જમાનામાં તો જો કોઈ ભાઈનો વિચાર એમ છે, પણ હું શું કહું, પૈસા તો આલું પણ હું થોડું વ્યાજ લેયો. કેટલું? વધારે તો નહીં લ્યો, તમારા 10% લેવો, કારણ કે તમને કોઈ એટલો બધો અનુભવ નહીં, એટલે 10% જ લેવો તમારો, તો વધારે નહીં લ્યો. 10% તો અમે ચોહી ભરી શકો એટલાનું તો. એવું એમ? તાણી તો એમ કરો, મારે વીઘો કટકું પડ્યું છે, તો વીઘા ઉપર આલો પૈસા. કેમ કે વ્યાજ તો મારે ભરવાની તાકાત છે નહીં. જાણ હું પૈસા આલ્યું તાન મને રહ્યું છોડાઈ જાય એમ તમને પૈસા આલ્યું. પણ એ પા તમને વીઘા પર આલુ ખરા, પણ એમાં કરાર કરવો પડશે કે આટલા વર્ષે તમારે છોડાવવું પડશે. કરાર તો હળો હું વડીલને લઈને આવું હોત ને તો વળી હીરા હંગાત હોય તો એમ કે ફરક પડે. કેમ કે મને કોઈ ખબર પડતી છે નહીં આ બધા. એટલે તો હું તમને કહું, તમે કોકની લઈને આવજો. સારું વળો, હું વડીલની હોદે લઈને આવું અને પછી તમને હોદના હા નાનો જવાબ આલું. વડીલ જોડે જાતા આવું શું કીધી વાર ભૂલું બાલ હું કહું. સારું, તો તમે ગુરુબાન કે ગમે તે લઈને આવજો, વાતના હું તમને આજ. સારું હો? વળો લાવો હવે તાર ભૂલુભા છે કોઈ રસ્તો કાઢ્યા લે નહીં છે. કેમ કે એ થોડા સમજણ આવી અને એની જોડે હસીને દઈ રહ્યા એ નહીં પાડી અને દાગીનાનું કોક હીરા કેમ કે કોક કરશે. હળો હાલો જાતો જાઓ.